हेलो। तो आज આપણે બનાવવાના છીએ સિંગદાણાના સાકરિયા। જે આજે સાકરિયા તો જે આજે હવે ત્યાં વાર્યા હોય કે વ્રતર્યા હોય ત્યારે ગમે ત્યારે પણ જ્યારે આપણને ખાવાનું મન થાય સાકરિયા ત્યારે આપણે આવી રીતે બનાવીને જરૂરથી ખાઈ શકીએ છીએ। તો આવી રીતે તમે જ્યારે નાની નાની છોકરીઓ ત્યારે મુલાકાત રહ્યું હોય કે રવિવાર રહ્યું હોય ત્યારે પણ આ રીતે આપણે સાકરિયા બનાવીને આપીએ તો તેને બહુ જ ભાવે છે। તો આ રીતે આપણે સાકરિયા બનાવવાનું શરૂ કરીએ અને જો આ વિડીયો અંત સુધી જરૂરથી જોજો। આપણે સાવ અને સહેલી રીતે સાકરિયા બનાવીશું। જો આ વિડીયો તમને સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો અંત સુધી જરૂરથી જોજો। તેના માટે મેં એક વાટકી સિંગ લઈ લીધી છે અને સામે એક વાટકી ખાંડ લઈ લીધી છે। તો આપણે તેના માટે આપણે આ એક વાટકી ખાંડ લીધી છે ને આપણે પરફેક્ટ માપ પ્રમાણે 1.5 વાટકી ખાંડ લેવાના છીએ। તો એક વાટકી લીધી છે અને પાછી આપણે આ અડધી વાટકી આટલી નાખી દઈશું, આમાં નાખી દઈશું। તો અને અડધા ગ્લાસ જેટલું આપણે પાણી લઈ લઈશું સાચણી બનાવવા માટે આવી રીતે। તો આટલું આપણે બરોબર છે આપણે સિંગદાણાના સાકરિયા બનાવવા માટે। તો હવે આપણે સિંગને શેકી લઈશું। સિંગ આપણે બહુ નથી શેકવાની, થોડી થોડી જ શેકવાની છે। આપણે સિંગદાણાને બહુ નથી શેકવાના, જરી જરી જ શેકવાના છે કે જેથી આપણે ઓલા ખાતા હોય ને। હવે આપણે ધીમો આંચ ઉપર આપણે ગેસને શરૂ કરીશું। ગેસની આંચ એકદમ ધીમી જ રાખવાની છે આવી રીતના, જેથી આપણે સિંગદાણા બળી ન જાય। આપણે સેજ જ આપણે સિંગદાણા શેકવાના છે, બહુ નથી શેકવાના, કેમ કે નકર પછી આપણે જ્યારે સાકરિયા ખાતા હોઈએ ત્યારે તેમાં કડચો સ્વાદ આવે છે। કોમેન્ટમાં બતાવજો તમને આ સાકરિયા કેવા લાગ્યા, અને જો તમે પહેલાં પણ ક્યારે બનાવીને ખાધા હોય તો પણ કોમેન્ટમાં જણાવજો। તમે કેવી રીતના સાકરિયા બનાવો છો તે પણ અમને જણાવજો। તો આપણે આ સિંગદાણાને આપણે આછા સિંગદાણા શેકવાના છે। તો આપણા સિંગદાણા એકદમ શેકાઈ ગયા છે, જો આવી જ રીતના શેકવાના છે। હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। આપણા સિંગદાણા શેકાઈ ગયા છે। હવે આપણે તેને 5 મિનિટ ઠંડા થવા દઈશું। આવી રીતના આપણે એક બાઉલ લઈ લીધું છે અને આપણે જેટલી ખાંડ લીધી હતી 1.5 વાટકી તે ખાંડ પણ આપણે નાખી દીધી છે અને અડધો ગ્લાસ જેટલું પાણી પણ નાખી દીધું છે। હવે આપણે આને ઓગળવા દઈશું। ખાંડ ઓગળી જાય પછી આપણે સાચણ બનાવીશું। આવી રીતના આપણી સાચણી હવે આપણી ખાંડ ઓગળી ગઈ છે અને આપણા સાચણીમાં આવી રીતના બબલ્સ પણ આવવા માંડ્યા છે। સાચણી ચીપચીપી તો થઈ જ ગઈ છે। સાસું પડે ને એ રીતની સાચણી લેવાની છે। આપણે છે ને ઉકાળીમાં ચેક કરીશું થોડીક આપણે કડક ચાસણી લેવાની છે, પતાસું પડી જાય। તો હવે આપણી સાચણી કરી લઈએ। આપણી સાચણી એકદમ
સ્ટ્રોંગમાં જ આવી ગઈ છે. જો તાર થાય છે. હવે તો આપણે એકદમ પતાસું પડી જાય ને એવી એકદમ કડક જ ચાસણી આવી ગઈ છે. જો હવે તો આપણે આમ કરીએ છીએ ને તો પણ તાર 2 તાર બને છે. થાય છે ને આ આપણી પરફેક્ટ સાકરિયા માટે સાચણી બરોબર છે. આપણે હવે ગેસ બંધ કરી દઈશું. હજી એકવાર ચેક કરી લઈશું. જો છે ને આપણા સાકરિયા માટે આપણી સાચણી એકદમ બરોબર આવી ગઈ છે. એમાં આપણા બધા જ સાકરિયા નાખતા જઈશું અને હલાવતા જઈશું. સિંગદાણા નાખતા જઈશું અને હલાવતા જઈશું. આવી રીતે આપણે 5 મિનિટે અને 10 મિનિટે હલાવતું રહેવાનું. તો હવે આ રીતે છે. તો પાછા આવી રીતના એકવાર હલાવી લેવાના. જામતા પણ ધાર નથી લાગતી. આવી રીતે બધા સાકરી આપણે હલાવતા રહેવાના. થોડીક વાર છે. હજી તો સાકરિયામાં આપણે બરોબર ખાંડ નથી ચડી. તો આવી રીતના પાછું ઓગાળી લેવાની. ખાંડ બધી ઓગળી જશે ને એને બહુ ચાસણી નહીં દેવાની. થોડી ચીપચીપી ચાસણી દેવાની. જ્યારે આપણે સિંગદાણા નાખ્યા ત્યારે આપણે જે ખાંડ વહી હતી એને આપણે પાછી ઓગાળી લીધી છે. અને આ રીતની ચીપચીપી થઈ જાય એટલે એને બંધ કરી દેવાની. અને આપણે જે સાકરિયા હતા ત્યાંમાં નાખી દેવાનું. એને અસર રીતે બધા મિક્સ કરી લેવાના. હવે આને 2 થી 5 મિનિટ સુધી 5 મિનિટે હલાવી લેવાનું.
આપણા સાકરિયા એકદમ સરસ રીતે બની જશે. હવે આપણે 5 મિનિટ પછી આપણે પાછા તેને થોડાક હલાવશું. એકવાર કડક ચાસણી લેવાની અને એકવાર ઢીલી ચાસણી લેવાની. તો આવી રીતે જો આપણે આમથી આમ 1-2 વખત સાચણીમાં હલાવી લેવાના, એટલે આપણા સિંગદાણા છે ને સાચણી એક જોક કરી લે. પહેલી વખત છે ને સાચણી થોડીક વધારે ટાઈટ આવી ગઈ હતી, કંઈ વાંધો નહીં, તો પણ સુધરી જશે. હવે આપણે પાછા તેને હલાવી લઈશું આવી રીતના. આપણા સાકરિયા એકદમ સરસ રીતે બની જશે. ઉપર ખાંડનું લેયર પણ બનતું જશે અને આપણી સાકરિયા પણ સરસ રીતે બની જશે. જો બધી સાચણી એકદમ એક જોક થઈ જાય ને એટલે આપણા સાકરિયા એકદમ સરસ બની જશે. તો તમે એવી રીતે પણ સાચણી લઈ શકો છો, જાડી, અને આવી રીતને પતલી રાખીને પણ તમે એને આવી રીતના સાકરિયા બનાવી શકો છો. આવી રીતના ચીપચીપી છાસણી રાખીને તો થોડીક વાર લાગે છે, કેમ કે તેને વચ્ચે વચ્ચે હલાવતું જવું પડે છે. જ્યાં સુધી સાકર આપણા સિંગદાણા સાકરને એક જોપ કરી લે ને ખાંડ સાચણી, ત્યાં સુધી આપણે તેને વચ્ચે વચ્ચે 10 મિનિટે 5 મિનિટે હલાવતું રહેવું પડે છે. તો આપણા સાકરિયા એકદમ આવા સરસ બની જાય છે. તમને કઈ રીતે સાકરિયા ગમ્યા તે એક વખત જરૂરથી કોમેન્ટમાં બતાવજો. જો આપણા સિંગદાણા સાકરિયા બની ગયા છે ને બધા જ આવા થઈ જશે. આવી રીતના આપણી સાચણી એકદમ એક જોપ થઈ જશે ને, તો આપણે આ સાચણી એક જોપ કરતાં કલાકથી 1.5 કલાક 2 કલાક એમ લાગે છે. જેવી તમારી સાચણી હોય એ પ્રમાણે ટાઈમ લાગે. તો આ રીતે તમે સાચણી જે આપણે બીજી વાર સાચણી બનાવીને એ રીતે સાચણી બનાવીને બનાવશો ને તો પણ તમારા સિંગદાણા સાકરિયા આવી રીતે સરસ બનીને તૈયાર થઈ જશે. તો આવી રીતના તમે સાકરિયા એકવાર જરૂરથી બનાવજો, અને તમને આ સાકરિયા કેવા લાગ્યા તે એકવાર કોમેન્ટમાં જરૂરથી બતાવજો. આવજો. જય શ્રી કૃષ્ણ, જય સીતારામ બધાને. તો જો છે ને આપણા સાકરિયા બની ગયા છે ને એક સરસ રીતે. તો આવી રીતે તમે એકવાર સાકરિયા જરૂરથી બનાવજો અને કોમેન્ટમાં બતાવજો કે તમને આ સાકરિયા કેવા લાગ્યા. અને જે આપણે બીજી વાર સાચણી લઈને બનાવ્યા ને એ રીતે સાકરિયા બનાવશો ને એટલે તમારા સાકરિયા આવી જ રીતના પરફેક્ટ રીતે બનશે. જો આ વિડીયો સારો લાગ્યો હોય તો આ ચેનલને એકવાર જરૂરથી લાઇક અને સબસ્ક્રાઈબ કરજો. ને આ મારી